ભારતીય આશ્રમનો વિવાદ યથાવત છે ત્યારે આજે ઋષિ ભારતી બાબુના સમર્થનમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય આશ્રમ સાથે જોડાયેલા બે વિવાદ ચર્ચાસ્પદ રહ્યા છે। એક તરફ આશ્રમની મિલકત પર ખેંચતાણ, આરોપ પ્રત્યારોપ ચાલુ જ છે, ત્યાં બીજી તરફ ભારતીય આશ્રમમાં રહેતા વિશ્વેશ્વરી ભારતીનો વિવાદ પણ જોડાયો છે। થઈ રહેલા આક્ષેપ પર વિશ્વેશ્વરી ભારતીએ જવાબ પણ આપ્યો હતો। भारती ने डायरेक्ट प्रश्न है कि बापू ब्रह्मलीन थया त्यारबाद जूनागढ़ भारतीय आश्रम विवाद केम उभो नथी थतो। त्यां जे संत छे ए एमना समाजना छे, केवा छे क्वॉलिटी लायकात ए मने ख्याल नथी, परंतु एने तमे महान तरीके बेसाडो, स्वतंत्र एने वहीवट सोंपो तो कोई प्रश्न नथी आवतो। मात्र सरखेजना प्रश्न ने लईने सरखेजनी जग्याने लईने विवादास्पद वातावरण आखुं ऊभुं करवुं ए एटलो भेदभाव शा माटे? महामंडलेश्वर तरीकेनी जेणे पदवी मेळवी छे अने ए पण बापूना आशीर्वादथी अने एवा आपणा महामंडलेश्वर विश्वेश्वरी भारती माताजीने अहींया गादीपति तरीके बेसाड्या छे, ए पण वकीलोनी हाजरीमां, सेवकोनी हाजरीमां, संतोनी हाजरीमां एनो नोटरीराइज लखाण बधुं थयेलुं छे। तो पछी तमारो जे ट्रस्टमां कोई हक हिस्सो नथी अने छतां पण तमे दावेदारी करवा एक मात्र ने मात्र प्रोपर्टी प्राप्त करवानी एक लालचा, हूँ तो कहूँ आपनुं स्टेन्ड केम स्थिर नथी रहेतुं? हूँ कोई एवुं खराब कार्य मैं नथी कर्युं जीवनमां अने आज मारी एकता अहींया मारी सामे छे એટલે હું મારો પગ રજૂ કરવા જનતાને એમ થાય કે માતાજી વિશ્વેશ્વરી માતાજી શું છે, મારા આ કરવું પડે એ પણ મને બહુ દુઃખની વાત છે। અને ગુરુ છે એ પિતા સમાન છે અને જો પિતા ઉઠીને એમ કે આના અંદરના કપડાં તો મેં અત્યારે પણ લેગીસ પહેરેલી છે, અંદર એ કપડાં પહેરેલા છે, કેમ કે હું એક લેડીઝ છું અને મારી હારે મારા ઘણા ભક્તો રહે છે અને હું સાધ્વી થઈશું તો આશ્રમમાં મારો રૂમ નહીં હોય તો બીજું ક્યાં હશે? તો હું આશ્રમમાં ન રહું તો હું ક્યાં જાઉં? જ્યારે પંતે જુનાગઢમાં દીક્ષા થાય તો સાધ્વી બનતા હોય છે અને તોય આવા ઇન્જામ આવે તો મને ખૂબ હૃદયથી એક દુઃખ થાય છે। અને જે ટોયસ રમકડા છે હું સ્વીકારું છું અમારી એકતાના છે।